ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે સાબરમતી નદી ખાલી કરવામાં આવી। વાસણા બેરેજ ખાતે પાણીનું લેવલ 123 ફૂટ છે, ત્યારે ભારે વરસાદથી પાણી સાબરમતીમાં ઠાલવી શકાય છે। 23 જુલાઈએ પડેલા વરસાદથી તંત્ર એલર્ટ પર છે। અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે। વાસણા બેરેજ ખાતે પાણીનું લેવલ 123 ફૂટ કરવામાં આવ્યું છે। ભારે વરસાદ પડે તો લોગિંગ સ્પોટનું પાણી સાબરમતીમાં ખાલી કરી શકાય। ગત 23 જુલાઈએ પડેલા વરસાદ બાદ અગમચેતી દાખવી તંત્રએ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વરસાદ માટે થઈને આપવામાં આવ્યું છે અને તેના પગલે મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીનું પાણી જે છે તે છોડી દેવામાં આવ્યું છે અને હાલ આ સ્તર જે છે તે 123 ફૂટ સુધી લાવી દેવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે સાબરમતી નદીમાં પાણીનું લેવલ જે છે તે ઘટાડી દેવામાં આવ્યું છે અને પાણી આગળની તરફ જે છે તે વહાવી દેવામાં આવ્યું છે। ગત 23 જુલાઈએ જે ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લોગિંગ સ્પોટ બની ગયા હતા। આવા સંજોગોમાં આ વખતે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ જે છે તે કરી દેવામાં આવ્યો છે અને સાબરમતી નદી જે છે તે નું સ્તર 123 ફૂટ લાવી દેવામાં આવ્યું છે, જેથી કરીને શહેરમાં જો ભારે વરસાદ પડે તો આ પાણી જે છે તે સાબરમતીમાં છોડી શકાય અને લોકોને વધારે હાલાકી ના પડે તેના માટે થઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।